નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સુરત પોલીસે માનવતા અને કર્તવ્ય નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરતના અમરોલી છાપરા ભાઠા વિસ્તારમાંથી ગત 2 એપ્રિલના રોજ અપહરણ કરાયેલી 4 વર્ષની માસૂમ બાળકીને પોલીસે સુરક્ષિત રીતે શોધી કાઢી છે. અમરોલી વિસ્તારમાં 2 એપ્રિલના રોજ જે છાપરા વાડી એરિયા છે, છાપરા ભાઠા, એના કિનારે એક બેન છે, એમની સાથે એમની દીકરી એ રમતી હતી અને એ દીકરી પછી ગુમ થઈ ગયેલી હતી. બેન જે દીકરી ગુમ થઈ એના 24 કલાક બાદ અમરોલી પોલીસમાં ફરિયાદ આપવા આવ્યા હતા. આજે બેન છે એમના પતિથી એમણે અલગ રહે છે અને એમની દીકરી જે 4 વર્ષની દીકરી છે એ ગઈકાલે ગુમ થઈ છે એ પ્રકારની એણે હકીકત આપી હતી. તાત્કાલિક બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને 4 વર્ષની બાળકીના અપહરણનો કેસ છે એ ધ્યાને રાખીને અમરોલી પોલીસ સ્ટેશનની ટીમ સાથે સાથે એમના ડીસીપી ઝોન 5 એમની એલસીબીની ટીમ અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ આ બાળકીને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવેલી હતી. 5 ઇન્સ્પેક્ટર, 9 સબ ઇન્સ્પેક્ટર અને 110 પોલીસ એમ કુલ મળીને આ બધા અધિકારીઓની કુલ 10 જેટલી ટીમો સમગ્ર સુરત શહેર વિસ્તારમાં આ બાળકીને શોધવા માટે કાર્યરત થઈ હતી. એક સીસીટીવી કેમેરાઝના આધારે એક નાની હકીકત એવી મળી હતી કે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ અન્ય 2 બાળકો સાથે, આ નાની 4 વર્ષની દીકરી, ત્રીજી દીકરી છે, એની હાથમાં 3 બાળકો હતા, અન્ય 2 બાળકો સાથે 4 વર્ષની દીકરીને લઈને સાયણ તરફ ટ્રેનમાં જતો દેખાયેલો હતો. અને સાયણ પહોંચ્યા બાદ આ વ્યક્તિની કોઈ બીજી હકીકત મળતી નહોતી. એટલે તાત્કાલિક સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો સાયણથી વડોદરા, અમદાવાદ તરફના રેલવે સ્ટેશનો અને સાયણથી સુરત થઈને વલસાડ, વાપીથી મુંબઈ તરફના કુલ 43 જેટલા રેલવે સ્ટેશનો પર આ બાળકીને અને એના અપહરણ કરતા વ્યક્તિને શોધવા માટે અલગ અલગ 43 જેટલા રેલવે સ્ટેશનો ઉપર સીસીટીવી કેમેરાસ ચેક કરવામાં આવ્યા હતા. સાથે સાથે એક હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે જે હકીકત મળી હતી કે આવા પ્રકારનો વ્યક્તિ અલગ અલગ જે લંગર કે પછી જ્યાં ફ્રીમાં જમવાનું મળતું એવા વિસ્તારોમાં આ વ્યક્તિ પહેલાં દેખાયેલો હતો. તો એના આધારે રેલવે સ્ટેશનની આસપાસના તમામ દંગાપડાઓ, એની સાથે સાથે મંદિરની આસપાસના વિસ્તારો જ્યાં ફ્રીમાં ભોજન મળતું હોય ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. અને છેલ્લે સોશિયલ મીડિયા ઉપર આ બાળકી છે એની હકીકત, એના ફોટોગ્રાફ સાથે ગઈકાલે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકવામાં આવી હતી. સુરત શહેરના 1000થી વધુ પોલીસ કર્મચારીઓ પણ પોતાના વોટ્સઅપ સ્ટેટસ ઉપર આ બાળકીની હકીકત માટે લોકોને અપીલ કરતો મેસેજ મૂક્યો હતો. અને જેના આધારે આજે વહેલી સવારે એક મોટી સફળતા બાળકીને શોધી કાઢવા મળી છે. અમદાવાદના એક નારોલ વિસ્તારના જાગૃત નાગરિકે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે આ ફોટોગ્રાફ જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, આ દીકરીને આ વ્યક્તિ સાથે મેં ગઈકાલે એક જગ્યાએ જ્યાં ફ્રીમાં જમવાનું મળે છે એ જગ્યાએ એને બેઠેલો અને જમતો જોયેલો હતો. તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની જે ટીમો વડોદરા અને આણંદમાં તપાસ કરી રહી હતી એ ટીમો તાત્કાલિક અમદાવાદ જવા રવાના થઈ હતી. અને સાથે સાથે અમારા જે ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ જોજિયા સાહેબ છે એમણે અમદાવાદનો પણ સંપર્ક કર્યો હતો અને અમદાવાદની નારોલ પોલીસની ટીમ અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તમામ ટીમોએ જે વિસ્તારમાં આ બાળકી ગઈકાલે રાત્રે જોવા મળી હતી વિસ્તાર કોર્ડન કર્યો હતો અને વિસ્તારમાંથી આ બાળકીને હેમખેમ શોધી કાઢવામાં સફળતા મળી છે. જે આરોપી છે પપ્પુભાઈ ખડિયા, જાતે ભુરિયા, એ ઓરિજિનલી દાહોદનો છે અને અહીંયા તાપી નદીના કિનારે આ છાપરા ભાઠા એરિયાના કિનારે છૂટક મજૂરી કામ કરે છે. અને આ વ્યક્તિ છે એની સાથે અન્ય 2 બાળકો પણ મળી આવ્યા છે. આ દીકરી અને એ બાળકોને ભીખ માંગવાના આશયથી અને જેથી કરીને આ બાળકીઓ અને બાળકો એની સાથે હોય તો એને ફ્રીમાં જમવાનું મળી જાય અને ભીખ પણ મળી જાય એ આશયથી આ બાળકીને લઈને નીકળી ગયો હતો. એની સાથે જે અન્ય 2 બાળકો મળી રહ્યા છે, હાલ પ્રાથમિક પૂછતાછમાં એ એના બાળકો હોવાની હકીકત દર્શાવે છે. પરંતુ એ બાબતે પણ આ બંને બાળકોના વાલી વારસો બાબતે અને બંને બાળકોની આઈડેન્ટિટી બાબતે પણ હાલ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર તપાસ કરી રહી છે. બાળકી જે છે એની સાથે કંઈ પણ પ્રકારનું અજુગતું કે કંઈ બીજું કંઈ થયું નથી એ બાબતે સંપૂર્ણ ડિટેલ એની મેડિકલ તપાસ પણ કરવામાં આવી રહી છે. અને આરોપીને અમરોલી પોલીસ દ્વારા અટક કરવામાં આવશે અને એની વધુ રિમાન્ડ લઈને આગળની પૂછપરછ કરવામાં આવનાર છે. સર, આપણે કીધું અમદાવાદ રહે છે તો શા માટે આ બાળકીને અમરોલી વિસ્તાર એને પસંદ કર્યો હતો? એ વ્યક્તિ છે અહીંયા તાપી નદીના કાંઠે અહીંયા છાપરા ભાઠા એરિયામાં જ રહે છે અને એ આ વિસ્તારમાં જ એની સાથેના જે બાળકો છે એની સાથે અલગ અલગ જગ્યાએ ભીખ માંગતો હોય છે અને અલગ અલગ જગ્યાએ જ્યાં પણ ફ્રીમાં જમવાનું મળી રહે, કોઈ જગ્યાએ ભંડારો હોય, કોઈ જગ્યાએ મંદિરની બહાર જમવાનું હોય, કોઈ જગ્યાએ કોઈ ગાડી પેલું જમવાનું આપવા આવતી હોય છે એ જગ્યાએ જતો હોય છે. અને અલગ અલગ વિસ્તારમાં આ રીતે જર્ની કરતો હોય છે જેથી કરીને એને બાળકો સાથે હોય તો એને પૈસા મળી શકે. અને એ પછીથી એ સુરતમાં એને લાગ્યું હશે કે પોલીસ એની તપાસ કરી રહી છે એટલે ગઈકાલે કે પરમ દિવસે અમદાવાદ તરફ નીકળી ગયો હતો. પરંતુ સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ
અને સુરત શહેરની ઝોન 5ની ટીમ પોલીસ કમિશનર ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ સતત 84 કલાકથી આ બાળકીને શોધવા માટે અને અપહરણ કરનાર વ્યક્તિને શોધવા માટે કામે લાગેલી હતી અને એના કારણે જ એક ખૂબ મોટી સફળતા સુરત શહેર પોલીસને મળી છે. નારોલ વિસ્તારમાં જે કહ્યું એ પ્રમાણે જે ગઈકાલે નારોલ વિસ્તારમાં એક જગ્યાએ ફ્રીમાં જમવાનું મળતું જે ભંડારો હતો ત્યાં એ વ્યક્તિ આ બાળકો સાથે જમવા જોવા મળ્યો હતો. બાકી એનું ત્યાં કોઈ પરમનન્ટ ઠેકાણું નથી. એનું પરમનન્ટ ઠેકાણું એ તાપી નદીના કિનારે છાપરા ભાઠા વિસ્તારમાં જ છે. સાહેબ આપણે કીધું કે 6 દિવસ પહેલા એનો અપહરણ થયો હતો સુરતમાં, 2 દિવસ 3 દિવસ પછી ગયો હતો, ક્યાં રહ્યો હતો સુરતમાં? સુરત વિસ્તારમાં એનું જે 2જી તારીખ પછી અપહરણ જે થયું છે એ 3જી તારીખથી જે આપણે ગુનો દાખલ કર્યો છે, છેલ્લા 3 દિવસથી એ સુરત શહેરની આસપાસના વિસ્તારોમાં રેલવે દ્વારા જર્ની કરીને અલગ અલગ પ્લેસીસ પર જતો હતો અને ત્યાંથી પછી પાછો જર્ની કરીને એ કોઈ પણ જગ્યાએ મંદિરની બહાર, બસ સ્ટેશનની બહાર એવી રીતે પબ્લિક પ્લેસીસ પર ગાર્ડનમાં એવી રીતે એ બાળકોને લઈને સૂઈ જતો. દિવસ ઉભે ત્યારે પાછો બીજા પ્લેસ પર એ શિફ્ટ થઈ જતો. સાહેબ આ બાળકીને એ ઓળખતો હતો, પહેલેથી પરિચિત હતો? એ છેલ્લા 5 દિવસથી આ બાળકીને એના મમ્મી જે છે એ પણ એ છાપરા ભાઠા વિસ્તારમાં તાપી નદીના કિનારે જ રહે છે. એટલે છેલ્લા 4-5 દિવસથી એ બાળકીના મમ્મીના સંપર્કમાં આવ્યો હતો અને બાળકી નાની છે અને એની સાથે પણ બીજા બાળકો છે. એટલે એ આશયથી કે ભાઈ નાના બાળકો મારી સાથે હશે તો મને કોઈ પણ જગ્યાએ ફ્રીમાં જમવાનું મળશે, કોઈ પણ જગ્યાએ હું ભીખ માંગવા જઈશ મને ભીખ પણ મળશે. એટલે એ આશયથી આ બાળકીને લઈને નીકળી ગયો. કોઈ ગુનાહિત ઇતિહાસ આગળનો છે? હાલના તબક્કે સુરત ક્રાઇમ બ્રાન્ચે જે પૂછપરછ કરી છે એમાં એનો કોઈ ગુનાહિત ઇતિહાસ મળતો નથી, પરંતુ એનું મૂળ જે વતન છે એ દાહોદનું છે. એટલે દાહોદ પોલીસના પણ અમે સંપર્કમાં છીએ અને સાથે સાથે ગુજરાત સરકારના ઈ ગુજકોપ અને ICGS પોર્ટલ પણ એની ગુનાહિત ઇતિહાસ બાબતે હાલ તપાસ ચાલી રહી છે. આખા સુરત શહેરના આપણા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ જે વિશ્વાસ પ્રોજેક્ટ ઇનોગ્રેટ થયેલો છે, જેમાં સમગ્ર સુરતમાં 1400થી વધુ કેમેરા લાગેલા છે અને એ ઉપરાંત સેફ સિટી પ્રોજેક્ટના પણ 800થી વધુ કેમેરા, 2000 જેટલા સુરત શહેર પોલીસના કેમેરા અને એની સાથે સાથે 43 રેલવે સ્ટેશનના અલગ અલગ 1000થી વધુ કેમેરાઓ અલગ અલગ રેલવે સ્ટેશન એની આસપાસના દંગાપડાઓના કેમેરાઝ ચેક કરવામાં આવ્યા હતા. અને એ કેમેરાઝના કારણે જ પહેલી સફળતા આપણને મળી હતી એ વ્યક્તિનો ફોટોગ્રાફ મેળવવાની, વ્યક્તિની એક્ઝેક્ટ ચહેરો મેળવવાની, આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ કરવામાં. અને એ જ ચહેરો એસ્ટાબ્લિશ કર્યા પછી અને દીકરીનો ફોટો જે પ્રોપર હતો સીસીટીવી કેમેરામાં, એના આધારે જ આ વ્યક્તિને નારોલના જે વ્યક્તિ છે એને ઓળખી કાઢ્યો અને જેના આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે વ્યક્તિને એ અપહૃત બાળકી સાથે શોધી કાઢવામાં સફળતા મળી. એ છૂટક મજૂરી જ કરે છે અને તાપી નદીના કાંઠે આ છાપરા ભાઠા વિસ્તારમાં અવાવરું જગ્યા અને બિનવારસી જગ્યામાં જ રહે છે અને પોતાની કોઈ ઓરડી કે પોતાનું કોઈ મકાન કે ભાડાનું મકાન એવું કશું અત્યારે હાલના તબક્કે પૂછપરછમાં નથી કહેતું. સાહેબ એક બાકી હતી ને માત્ર 4 વર્ષથી, કેટલું ચેલેન્જિંગ કામ હતું આ પોલીસ માટે? પોલીસ કમિશનર ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ જે ઓપરેશન મુસ્કાન શરૂઆત કરવામાં આવી છે ડીજી ઓફિસથી, એ ઓપરેશન મુસ્કાનમાં પોલીસ કમિશનર ગેહલોત સાહેબ સતત સંવેદનશીલતાથી સમગ્ર સુરત શહેર પોલીસને ગાઈડ કરી રહ્યા છે. કોઈ પણ બનાવ બને એને ખૂબ જ સેન્સિટિવલી લેવામાં આવે છે અને ગેહલોત સર પર્સનલી છેલ્લા 84 કલાકથી સતત દર 1 કલાકે આ બાબતે એનું મોનિટરિંગ કરી રહ્યા હતા અને એના કારણે સુરત શહેર પોલીસના બાળકીને શોધવામાં સફળતા મળી છે. અને સાથે સાથે છેલ્લા 3 મહિનાની અંદર 150થી વધુ બાળકો અને 350થી વધુ એડલ્ટ્સ લોકો, કુલ મળીને 3 મહિનાની વાત કરીએ તો 590 જેટલા બાળકો અને એડલ્ટ વ્યક્તિઓને શોધી કાઢવામાં સફળતા સુરત શહેર પોલીસને મળી છે. અને એનું કારણ સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ પ્રિપરેશન બાય સીપી સર સુરત સર ગેહલોત સર અને એની સાથે સાથે ડે ટુ ડે મોનિટરિંગ ઓફ ઇન્વેસ્ટિગેશન ઓફ ધ કેસીસ જે સુરત સીપી સર ગેહલોત સર કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.